નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 માટે વિષય વિજ્ઞાન અને એની વ્યવસ્થિત તમે તૈયારી કરતા હશો, પરંતુ તમને જે એમાં ફિઝિક્સનો ભાગ છે એ થોડો હજી ક્રિટિકલ લાગે છે, તો એમના માટે એમ કહેવાય કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. આ આઈએમપી પ્રશ્નો છે એ ચેપ્ટર 9, 10, 11 અને 12 જે ફિઝિક્સના ચેપ્ટર છે એના માટેના છે. આઈએમપી પ્રશ્નોનો નિચોડ આપણે કેવી રીતે બનાવ્યો છે તો કે છેલ્લા 10 વર્ષના માર્ચના પેપર અને જુલાઈના પેપર, અત્યારે જે પેપર રાઇટિંગ ચાલુ છે એ દરેક સ્કૂલના પેપર અને પ્રિલિમરીના પેપર નો નિચોડ લઈ અને એટલા વર્ષના અનુભવને આધારે અમને એવું લાગે છે કે ભાઈ એટલા ક્વેશ્ચન કરો એટલે લગભગ તમારો ફિઝિક્સનો એક પણ પ્રશ્ન બાકી રહી નહીં અને આમાંથી જ પૂરેપૂરી પૂછાવાની શક્યતા છે. ચેપ્ટર 9 તો એની અંદર એમ કહેવાય કે પરાવર્તન, તો કે પરાવર્તનની વ્યાખ્યા આપો અને નિયમો લખો, આવો પ્રશ્ન આવી શકે. અરીસાને લગતી જે 8 આકૃતિ છે 2 માર્કમાં રેખાકૃતિ પૂછે. વક્રીભવનની વ્યાખ્યા અને નિયમો આઈએમપી છે. સાપેક્ષ વક્રીભવનાંક આઈએમપી છે. લેન્સને લગતી 8 આકૃતિ આઈએમપી છે. લેન્સનો પાવર આઈએમપી છે. અને છેલ્લા જે 2 ક્વેશ્ચન આપ્યા છે એ એમ કહેવાય કે 70-80% જેવું આની અંદર વેઇટેજ આપી શકાય કે મોટવણી, અરીસાની મોટવણી અને લેન્સની મોટવણી, અરીસાના ઉપયોગ અને લેન્સના ઉપયોગ, એમાં બહિર્ગોળ અને અંતર્ગોળ. આ ચેપ્ટરની અંદર ઘણા વિદ્યાર્થીને એક્ઝામ્પલ થોડા અઘરા લાગે છે, તો એક્ઝામ્પલ ન કરે, ખાલી આ 6 પ્રશ્નો કરે તો એમાંથી પણ એમાં બોર્ડને એમાંથી પ્રશ્ન મળવાની પૂરેપૂરી શક્યતા છે. એવી જ રીતે ચેપ્ટર 10મું છે, એમાં માનવ આંખની આકૃતિ પૂછી શકે, તફાવત ગુરુદ્રષ્ટિ અને લઘુદ્રષ્ટિનો પૂછી શકે, કાચના પ્રિઝમ વડે વિભાજન પૂછી શકે અને મેઘધનુષ્યની ટૂંકનોંધ પૂછી શકે. ચેપ્ટર 10 ની અંદર આ 4 ક્વેશ્ચન. ચેપ્ટર 11મું જે છે જેમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એકમ આ પૂછી શકે, ઓહમનો નિયમ પૂછી શકે, એની સાથોસાથ એમ કહેવાય કે અવરોધકતા એ પણ આઈએમપી છે. શ્રેણી અને સમાંતર જોડાણ તફાવતના સ્વરૂપમાં પણ પૂછે અને સિંગલ પણ પૂછી શકે. જૂલનો તાપીય નિયમ અને પરિપથના જુદા જુદા ઘટકો, જુદી જુદા જે સિમ્બોલ હતા એ સિમ્બોલ 1 અને 2 માર્કની અંદર પૂછી શકે. આમાં પણ આપણે એક્ઝામ્પલ લીધા નથી, કારણ કે એક્ઝામ્પલ ઘણા વિદ્યાર્થીને થોડા એમ કહેવાય કે ગણે છે છતાં એને ભૂલ હોય એવું લાગે છે, અથવા તો ન આવડતા હોય એવું લાગે, જેના કારણે આ ચેપ્ટરના 6 પ્રશ્નો કરે તો પણ એમાંથી એને પ્રશ્ન મળી શકે. ચેપ્ટર 12મું છે, એકદમ ઈઝી છે, તો કે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ 2 માર્કમાં પૂછે તો 4 લખવાની હોય છે. સોલેનોઇડની ટૂંકનોંધ પૂછે, ઇલેક્ટ્રોમેગ્નેટની ટૂંકનોંધ પૂછે અને ઘરેલું વિદ્યુત પરિપથ એ આખો થિયોરિકલ છે અને એમાં તમારા શબ્દો પણ ચાલે એવા પ્રકારનો ક્વેશ્ચન છે, તો એ પણ પૂછવાની શક્યતા છે. એટલે આમ જુઓ તો 6 પ્રશ્નો તમારા 9મા ચેપ્ટરના, 4 પ્રશ્નો 10મા ચેપ્ટરના, 6 પ્રશ્નો 11મા ચેપ્ટરના અને 4 પ્રશ્નો 12મા ચેપ્ટરના. ફિઝિક્સના ટોટલ એમ કહેવાય કે આ 20 થી 22 પ્રશ્નો પાકા કરો એટલે તમારા 80 માર્ક્સના પેપરમાં લગભગ 25 થી 28 માર્ક્સનું ફિઝિક્સનું વેઇટેજ હોય છે, તો આરામથી એટલા માર્ક તમે કવર કરી શકો. જો કોઈ વિદ્યાર્થીને એક્ઝામ્પલ સારી રીતે આવડતા હોય તો કદાચ ક્વેશ્ચનને બદલે એમ કહેવાય કે એ એક્ઝામ્પલ સિલેક્ટ કરે તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો અમારી દ્રષ્ટિએ જે વિદ્યાર્થીને ફિઝિક્સ અઘરું લાગે છે એ કદાચ બધા ચેપ્ટર ન કરે તો કોઈ વાંધો નહીં, ચેપ્ટર પૂરેપૂરું ન કરે તો વાંધો નહીં, પરંતુ આ જે 9મા ચેપ્ટરના પ્રશ્નો આપ્યા, 10મા ચેપ્ટરના પ્રશ્નો આપ્યા, 11માના આપ્યા અને 12માના આપ્યા, આ 20 થી 22 પ્રશ્નો જો એ તૈયાર કરી લે તો એને 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના પ્રશ્નો આરામથી આમાં મળી શકે. હવે પછી સાયન્સની અંદર આપણે કેમેસ્ટ્રી અને બાયોલોજીનું પણ આપણે આઈએમપી આપવાના છીએ. તો આપણે એમ કહેવાય કે ભાઈ દરેક વિદ્યાર્થીને આ આઈએમપી ઘણું બધું ઉપયોગી બને અને અત્યારથી જ એની વ્યવસ્થિત પ્રિપેરેશન કરી શકે એના માટે અમારી જે આ ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.